હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું અડદના લાડુ. એમાં નાખી દઈશું ઘી. આપણે નાખીશું અડદનો લોટ, અડદના લોટને આપણે બરાબર શેકી લઈશું બ્રાઉન થાય ત્યાં સુધી. લોટને આપણે બરાબર મિક્સ કરતા જઈશું. અહીંયા મેં અડદનો જાડો લોટ લીધો છે. તમે ઝીણો પણ લોટ લઈ શકો છો. અંદર તમે મખાના અને ગુંદર પણ નાખી શકો છો. મેં અહીંયા ગુંદર અને મખાના લીધા નથી. બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બ્રાઉન થોડો થઈ ગયો છે તો આપણે એની અંદર નાખીશું અડધી ચમચી ઇલાયચી પાવડર, આપણે ગેસ બંધ કરી દઈશું. એક વાસણમાં બહાર કાઢી લઈશું. આપણે ગોળનો પાયો કરી લઈશું. આની અંદર આપણે ગોળ નાખી દઈશું. ઓગળી ગયો છે તો આપણે નાખી દઈશું લોટ. બરાબર મિક્સ કરી લઈશું. આપણે નાખીશું નાળિયેરનું છીણ. મિક્સ કરી લઈશું બરાબર. ડ્રાય ફ્રૂટ્સ નાખીશું. આપણે દ્રાક્ષ નાખી દઈશું. મિક્સ કરીશું બરાબર. તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એક વાસણમાં બહાર કાઢી એને બરાબર ઠંડુ થાય પછી જ આપણે એના લાડુ વારીશું. ઠંડુ થઈ ગયું છે તો આપણે હવે એના લાડુ બનાવી લઈશું. આ રીતે આપણે લાડુ તૈયાર કરી લઈશું બધા. તમે જોઈ શકો છો બધા લાડુ તૈયાર છે. તો તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.